પણ હવે ગણતરીના દિવસો બાકી છે અને હર કોઈ લોકો જે જન્માષ્ટમીનો રાજકોટમાં ભરાતો તે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો છે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે। મેળાને પણ હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટના જે રેસકોર્સનું મેદાન છે ત્યાં વર્ષોથી આ મેળો ભરાય છે જે જન્માષ્ટમીનો એને લઈ અને અત્યારે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે। ચોક્કસથી અનેક વિવાદોથી આ મેળો ઘેરાયેલો હતો। ગયા વર્ષે પણ અનેક વિવાદો સર્જાયા હતા અને આ વર્ષે પણ રાઈડને લઈ SOPને લઈ જે નવા નિયમો છે લોકોની સેફટી માટેના જે નિયમો છે તેને લઈ અનેક વિવાદો સર્જાયા હતા અને વિવાદોના અંતે પણ જે રાજકોટમાં લોકમેળાનું આયોજન થઈ રહ્યું છે અને આ મેળામાં અત્યારે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે। આપ દ્રશ્યોમાં પણ નિહાળી શકો છો કે મોટા પ્રમાણમાં અહીંયા જે કારીગરો છે કામ કરી રહ્યા છે। રાઈડ ફિટિંગનું સાથે જ અહીંયા ડોમ નાખવાનું સ્ટોલ ફિટ કરવાના જેવી અનેક કામગીરીઓ છે એ અત્યારે થઈ રહી છે અને ખાસ મહત્વનું છે કે જે સરકારના અને જે કલેક્ટરના નિયમો છે SOPના નિયમો છે એને ધ્યાનમાં રાખી અને તમામ જે કામગીરી કરવામાં આવે સાથે જ જે લોકમેળાનું આયોજન થયું છે ને મેળામાં પણ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે અત્યારે તંત્ર સજ્જ છે અને તંત્ર અત્યારે કામે લાગ્યું છે। હવે થોડાક જ દિવસોમાં તમામ જે મેદાન ખાતેની જે કામગીરી છે એ સંપૂર્ણ કરવામાં આવશે।